શહેરના લાયસન્સ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વંથલી શહેરના લાયસન્સ પ્રાથમિક શાળા ખાતે આજ રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર અનિલ કુમારે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી। બાળકો સાથે કલેક્ટરે રસપ્રદ વાર્તાલાપ પણ કર્યો હતો। આ તકે શાળાના બાળકો અને વાલીઓ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આની વાત એટલી જ કરવી છે તમારી સાથે કે કોઈ પણ પરિસ્થિતિના કારણે કદાચ તમે લોકો શિક્ષણ નહીં મેળવી શક્યા હોય અથવા ઓછું શિક્ષણ મેળવ્યું હશે, કદાચ કોઈ 8મા ધોરણ સુધી ભણ્યું હશે, કોઈ 5મા ધોરણ સુધી ભણ્યું હશે, કોઈ 10મા ભણ્યું હશે, પણ હવે તમારી ખાસ જવાબદારી કે હવે બાળકો જે છે એને ભણાવવું। તમે જુઓ કે સરકારે જે છે નવી નવી સ્કૂલો બનાવી છે, શિક્ષકોની ભરતી કરે છે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધી સુવિધા સાથેની સ્કૂલો બનાવી છે, બરાબર। ખાલી તમારી જવાબદારી એટલી કે તમારો છોકરો કે છોકરી છે એ સ્કૂલમાં જાય અને ભણે, એટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું। ઘણી વાર તમારી આર્થિક પરિસ્થિતિ એવી નબળી થાય તો તમને એમ થાય કે હવે ભણવામાંથી ઉઠાડી દઉં અને ક્યાંક કામે લાગી જાય તો ઘરમાં 2 પૈસા આવે, પણ તમે જો ગણતરી કરો ને 2 પૈસા તમારા ઘરમાં આવે એ જે મજૂરી કરે, કામે જાય અને એની સામે એ છોકરો કે છોકરી ભણે, કોલેજ કરે, કોઈ જગ્યાએ નોકરીમાં લાગે, તો તમારે તમે જોશો કે આવકમાં એટલો મોટો વધારો જ્યારે ગ્રેજ્યુએશન પછી કોઈ જગ્યાએ કામે લાગે, નોકરી ધંધામાં લાગે, એની સાપેક્ષમાં જે મજૂરી કરવા તમે એને ઉઠાડીને કરો છો એ કંઈ હોતું નથી। એટલે મારી વિનંતી છે કે વસ્તુમાંથી એને ઉઠાડવાની, ભણાવવા અને એને પણ ખાસ માર્ગદર્શન આપતા રહે કે અમે ભણ્યા નહીં, અમારી પરિસ્થિતિ આ છે, તમે ભણશો તો કંઈક પરિસ્થિતિમાં સુધારો આવે। અમારે ખાસ દીકરીઓને ખાસ ભણાવવાની, કારણ કે દીકરી ભણે તો આખું પરિવાર ભણે એવું કહે, છોકરો ભણે તો એટલો ભણે એકાદને બીજા માર્ગ પણ દીકરી ભણે તો આખા પરિવારને માર્ગદર્શન આપે। મોટી થાય, પ્રેગ્નન્ટ થાય તો એનું સ્વાસ્થ્ય પણ સુધરે, એનો અમારું બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે। એટલે આ મારી ખાસ તમને બધાને વિનંતી છે। વરસાદ વધારે છે એટલે હવે આપણે લાંબી વાત નથી કરતા, પણ આટલી આગ્રહભરી તમને બધાને વિનંતી છે કે છોકરાઓને ખાસ ભણાવો।